જો ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તો આપણે બનાવ્યા મમરાના લાડવા. તો એના માટે લઈ લીધા છે 500 ગ્રામ મમરા અને 300 ગ્રામ ગોળ. જો લઈ લીધી છે કડાઈ હંમેશા મોટી લેવાની એટલે આપણા લાડવા એમાં સરખા બને. હવે નાખી દેશું વાતરેલો ગોળ. ઘણા પાણીમાં પણ ચાળણી લેશે, આપણે નાખી દેશું 2 ચમચી તેલ. તેલ એટલા માટે નાખશું કે આપણો ગોળ ચોટે નહીં. જો ધીમા હાથે હલાવતું રહેવાનું તો આપણી ગોળની બધી ગાંગડી ભાંગી જાય. થોડીક ગાંગડી રહી ગઈ હોય તો એને તાવીથા વડે ભાંગી નાખવાની. ગોળને સતત હલાવ્યા રાખવાનું. ગોળ એકદમ રાતો થઈ જાય ત્યાં લગી હલાવવાનું. જો ગોળની સાહણી એકદમ સરસ થઈ ગઈ છે તો હવે નાખી દઈશું મમરા. મમરા નાખીને સાહણીમાં મિક્સ કરી લેવાના. મિક્સ કરવામાં ઉતાવળ રાખવાની તો આપણો ગોળ બળે નહીં. જો સાહણીમાં મમરા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે વાળી લઈશું લાડવા. કોણે લાડવા બનાવ્યા છે તો કોમેન્ટ કરજો. જો અમે આ રીતના લાડવા બનાવી છીએ. જો આ રીતના લાડવા ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.